જ છે ને. અને ત્રીજી શરત એ ભેરવ ભૂમિમાં દડો જાય તો તમારે લેવા જવાનું. ભલે ગોળભાઈ આજુબાજુમાં દડો વયો જાય તો દડો લેવા તમારે જવું જોશે. કદાચ ભેરવ ભૂમિમાં દડો વયો જાય તો દડો લેવા હું જઈશ. વાંધો નહીં હાલો. આજ ખંભે રે કમળ ને હાથમાં ગેડિયો રે કે રામ જાયની નમાડ રમતા કાય એની નમાડ રે જા અંબે રે કમળ ને હાથમાં ગેડિયો રે આવો પેલો રે દડુકુલો ગેલ વિરો લોટ વે રે એ જાય જાય જંગલ જાણ્યું મુજાર જાય છે જંગલ જાણ્યું મુજાર રે જા પેલો રે
દડો લેવા જવાનું છે. અરે ગોળભાઈ ગેડી દડાની નવાત પૂરી થઈ માટે અમને બંને ભાઈને મારે ઘેર જવા દો. તમે કીધું તું હું દડો લઈ આવી દઈશ. પણ નજીકમાં જાય તો તમારે લેવા જવાનો હતો માટે તમે લઈ આવો. નજીકમાં ક્યાં ક્યાં ફેરવા ભૂમી ગયો છે? તમે જોયો જોયો મેં. નહીં ગોળભાઈ તો તપાસ કરી આવો. આ તો તપાસ કરી આવો. તપાસ કરવા જાય છે. અરે ઈ જાય છે, આપણે નહીં. તમારે જવાનું છે. અમને બંને ભાઈને મારે ઘેર જવા દો. હવે તમે કીધું તું હું વચન આપું છું. ગોળભાઈ મેં કોઈ વચન આપેલું નથી માટે અમને બંને ભાઈને મારે ઘેર જવા દો. તમે ઘર નહીં જાય. હા ગોળભાઈ જો દડુલો જોતો હોય તો તમે બંને ભાઈ દડુલો લઈ આવો. અમારે દડુલો નથી જોતો માટે અમને બંને ભાઈને મારે ઘેર જવા દો. કાલ રમવું હે ને પાછું. હા ગોળભાઈ હા તો લઈ આવો. ભલે ગોળભાઈ તમને આપેલ વચન પ્રમાણે ભેરવમાં સોનાનો દડુલો વયો છે. દડુલો લેવા રામદેવ જશે માટે હમણાં જ સોનાનો દડો લઈ અને પોકનગરના વાદળ તમારી પાછળ પાછળ આવું છું. હા લઈ લી. ભલે ગોળભાઈ એ બાડી ના તો બાવો હું તો બાડી ના તો બાવો એ ભેરવાનો ગુરુ હું તો બાડી ના તો બાવો એ યકોરી બાવો હું તો યકોરી બાવો એ જંગલ નો જોગી હું તો બાડી ના તો બાવો અત્યારે મારી મઢુલી ની અંદર સોનાનો દડો ક્યાંથી લાવ સંતાડી દો. હમણાં મારો ભેરવો આવશે એટલે અમે બે દડે રમશી. આ જંગલ જંગલ ગોતી ચૂકો પણ મને મારા સોનાનો દડુલો કઈ દેખાતો નથી. તો ચાલ સામે દેખાય એ જ કદાચ ભેરવવું હોય લાગે. ત્યાં કોણ કે જંગલનો જોગી બાવો બાડી નાખ હજી તપસ્યા કરતો હોય એવું દેખાય માટે ત્યાંથી તપાસ કરું. અરે બાજી હા બાળક આજે અમે ને ગોવળભાઈ ભોગણગઢના પાદર ગેડી દડાની રમત રમતા હતા માટે ગેડી દડે રમતા રમતા મારો સોનાનો દડુલો તમારી મઢી તરફ આવ્યો છે. તો જઈને જરાક તપાસ કરો ને બાજી. અરે બાળક તારો કોઈ દડો નથી આવ્યો માટે જે રસ્તે આવ્યો તે રસ્તે રવાનો થઈ જા હવે. નહીં બાજી આ જંગલ જંગલ ગોતી ચૂકો મને મારા સોનાનો દડુલો કઈ દેખાતો નથી માટે જઈને જરાક તપાસ કરો ને મને મારો દડુલો આપી દો એટલે હું મારા ઘર તરફ રવાના થઈ જાઉં. આહા આજે આ બાળક બહુ હઠીલો અને જીદીલો લાગે છે. લે દડો આપી દો. લે બાળક તારો દડો હવે માટે જે રસ્તે આવ્યો તે રસ્તે હવે રવાનો થઈ જાતો. અરે બાજી હા આજ મારા સોનાનો દડુલો તમે મને આપી દીધો આપી તો દીધો બાળક. પણ દડુલો આપવામાં થોડુંક મોડું કરી દીધું કારણ હા આકાશમાં વીજળી ચમકાર કરે ઝરમર ઝરમર મેહુલો વરસે સૂરજ નારાયણ પણ આથમી ગયો માટે મારા પોકરણગઢના રાજનો રસ્તો મને મળે નહીં તો આજની રાત તમારી મઢીમાં રોકી દો. પ્રભાતના પૂરમાં હું મારા ઘર તરફ રવાના થઈ જઈશ. અરે બાળક તારે આયા નો રોકાય. આ ભેરવાની ભૂમિ કહેવાય. જો મારો ભેરવો આવીને તારું ભક્ષણ કરી જાય ને તો 12 હત્યાનું પાપ મને લાગે માટે જે રસ્તે આવ્યો તે રસ્તે રવાનો થઈ જા. હા બાજી કેવી વાત તો તમારી પણ સત્ય છે. મારી વાત તો સાંભળો બાજી. તો કહી દે બાળક. કદાચ તમારી આજ્ઞા ન હોય તો આ રામદેવમાંથી હાલતો થઈ જાય. હા બાળક કદાચ આ જંગલમાં હું ભૂલો પડી જાઉં તમારો ભેરવો મને સામો મળી જાય. મળી જાય બાળક. એ ભેરવો મને સામો મળી જાય મારું ભક્ષણ કરી જાય તો બાળકીયાનો પાપ તો તમને લાગશે ને બાવજી. હા બાળક. હમણાં તમે કીધું એમ કે બાળકીયાનો પાપ મારે તમને દેવાય નહીં હા તો આજની રાત તમારી મઢીમાં રોકી દો. પ્રભાતના પોરમાં સૂરજ નારાયણ ઉગી જાય એટલે હું મારા ઘર તરફ રવાના થઈ જઈશ. ભલે બાળક. સંતૈયા સામે મારી મોઢુલીની અંદર. હા બાજી આ તમારી મઢોલીમાં મને સંતાડો છો એ પહેલા તમારી કંતાન નામની ગોદડી મને ઉડાડજો. આ તમારો જમણો હાથ મારા મસ્તક ઉપર મૂકજો જેથી કરી આજે ભેરવો ગમે એટલી તાકાત કરે પણ રામદેવનો અંત ન આવે. ગાંડી ગાંડી તને દાળિયો વાલી લાગે
એ મારા જંગલના જોગી ફેરવા ઓ, અરે મારા જંગલના ઈ ભેરવા રણભૂમિમાં કોણ રમત માંડે રમત કોણ માંડે ફેરવા હા રહી પર હા હે મારા જમલના જોગીડા તને ગાંડી ગાંડી તને જાણ્યો વાલી લાગે જેમ પ્રભાતના પોરમાં તને બોલાવું મારા જન્મના જોગીના ભેરવા જેમ ગાંડી ગાંડી જાણ્યો માકોણ રમે માંડે મારા જન્મના જોગીડા અને ઈ જોગી ગાડી ગાડી ગાળીઓમાં રમત માંડે ઓ મારા રણભૂમિના ભેરવા અરે ઈ ભેરવ બાપ ગાડી ગાડી ગાળીઓમાં જ્યારે આવતો એના ગુરુને મળવા અને ઈ જ્યારે જંગલમાં ઝીણી ઝીણી પગલી માંડી આવતો માગડતા ધમા ત્યારે ये दादा लड़ता अब भैरवजी बाला राजा मारा बाला राजा આવી જા મારા દીકરા ભેરવા આવી જા આવી જા મારો સાવરિયો